હોલ છે ને, હોલમાં જો વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. હરેશભાઈ, એક ભજન અહીંયા ગાઈશું. હા. સાજે ધૂન વખતે રોકાવાના છે. ના, તો વાગી જતા રહે. અચ્છા. અને ત્રીજે માર્કે આ ભૂમિ પર ત્રણ પ્રાતસ્મરણીય સંતોનો પ્રાદુર્ભાવ થયેલો. સૌથી પ્રથમ આપ દર્શન કરો પ્રાતસ્મરણીય સમર્થ સદગુરુ દાદીરામ ભગવાન. ત્યાર પછી એમના દૌહિત્ર સમર્થ સદગુરુ મુગટરામ ભગવાન વિરાજમાન છે. ત્યાર પછી એમના પુત્ર મોટા ભાઈ ગિરજાશંકર ભગવાન પોતે અહીં ચિત્ર સ્વરૂપે વિરાજમાન છે. ત્રણેય સંતોની ચરણરથથી આ ભૂમિ પવિત્ર થયેલી છે. ભક્તોને મન આ વૃંદાવન છે. જેમને ગુરુ પ્રત્યે શ્રદ્ધા છે, અનન્ય શ્રદ્ધા છે, એવોને મન અતિ પવિત્ર ભૂમિ છે. મુગટરામ મહારાજ, દાદીરામ મહારાજ તેમ ગિરજાશંકર ભગવાને પણ પોતાનો જીવનકાળનો મોટો ભાગ આ ભૂમિ પર આ ઘરમાં વ્યતીત કરેલો. મુગટરામ મહારાજ નું આ નિવાસ સ્થાન છે. તેઓએ અહીં શરીર ત્યાગ કરેલો, અહીં લીલાઓ કરેલી. આજે એમનું દેવસ્થાન છે. આજ એમનું દેવસ્થાન. ત્યાર પછી ગિરજાશંકર ભગવાન પણ આ નિવાસ સ્થાનમાં જ રહેતા હતા. તપશ્ચર્યા કરી ભક્તોને માર્ગદર્શન આપ્યું. તેથી આ ભૂમિનું બહુ મહત્વ છે. ફક્ત સને 1946 સાલમાં ગિરજાશંકર મહારાજે મહારુદ્ર અને વિષ્ણુ યાગનું આયોજન કર્યું ત્યારે એમની જે વાડી આપણે જે મુકુટનગર કહીએ છીએ ત્યાં નિવાસ કર્યો. અને બાકી મોટો ભાગ તો પોતે અહીંયા જ નિવાસ કરતા હતા. પોતે જ્યારે મુકુટનગર ગયા ત્યારે પૂજાનું કામ ગિરજાશંકર ભગવાને પોતાના પતલાભાઈ દલસુખરામ મહારાજને સોંપ્યું. અને દલસુખરામ મહારાજના દીકરા ચીનુભાઈ મહારાજે વર્ષો સુધી આ દેવસ્થાનની ગુરુમહારાજની સેવા કરી. મુગટરામ મહારાજના પુત્ર દલસુખરામ મહારાજ
તેમના પુત્ર ચીનુભાઈ મહારાજ અને એમના આ પુત્ર મહેન્દ્રભાઈ મહારાજ અને હરેશભાઈ, શૈલેષભાઈ 3 ભાઈઓ છે. અત્યારે મહેન્દ્રભાઈ મહારાજ અહીં પૂજાનું તો કામ કરે, સાથે જપાદી કરે છે અને ભક્તોને એમના આદેશથી માર્ગદર્શન આપે છે અને એમના જવાબો પણ આપે છે. છતાં તમે જુઓ છો, ગટરામ મહારાજને પ્રપૌત્ર કહેવાય, ગ્રેટ ગ્રાન્ડસન, નિરભિમાની, બોલ્યા સ્વભાવના, સરળ. અર્જુન જેવા હોય તો ભગવાન સાથે રાખે, નહીં તો ના રાખે. એમને મુગટરામ મહારાજે રાખ્યા છે, વિદ્યાશંકર મહારાજે રાખ્યા છે, સરળ ભોળા દિલના. એટલે એમની વાણી ફળી જાય. ભગવાન આપોઆપ જ જ્ઞાન આપ્યું છે. એક જ દાખલો એવું નથી. એક જ દાખલો કે તે રસ્તામાં જતા હતા, ઇન્દુભાઈ દીકરી કલકત્તાથી આવી મીરાબેન, પૂછ્યું કે આને પેટમાં દુખે છે. ના, મને હું આવતો હતો ને પણ રસ્તામાં મળ્યા તો મને કે કલકત્તા જાઉં છો ને તો 2 ઓપરેશન છે કે. ડાક્ટરે તો એક જ કહ્યું હતું, નીકળો તારી 2 બરાબર. મેં પૂછ્યું નથી કશું ને, એમને મળે રસ્તે. એટલે એમને જે કંઈ જ્ઞાન મળ્યું છે એ આપોઆપ એમને ડાયરેક્ટ આપ્યું છે. અને પછી શું કર્યું? સુરણની 2 ગાંઠ ચડાવ મૂકી દેજો. એ થઈ ગયું સારું. રસ્તે ચાલતા જવાબ દેતા મુગટરામ મહારાજ કહેતા, રસ્તે ચાલતા કહી દે. એવું અલૌકિક જે વ્યક્તિત્વ અને ઐશ્વર્ય જેનું વર્ણન કરવાનું, એ તાવાનસ્ય મહિમા તો જાયાવસ્ત પુરુષા. આ પરમાત્મા પરમ પુરુષના ગુણનો મહિમા આપણે શું કહી શકીએ? જેટલું કરીએ એટલું ઓછું, પૂરું વર્ણન થાય નહીં આપણાથી. હમણાં એક બેન સુરતમાં આવ્યા, મને એ કંઈ કહો, મને લગ્ન થાય, 32 વર્ષની ઉંમર થઈ ગઈ. મેં મને પૂછવું એટલે કે ત્યાં જાઓ. એમને કહી દીધું કે ડિસેમ્બરમાં થઈ જશે. અમેરિકાથી છોકરો આવ્યો એટલે ડિસેમ્બર થઈ. એટલે ગુરુ મહારાજની શક્તિ હજી કાર્યાન્વિત છે, સક્રિય છે, એમાં જરાય શંકા નથી. નહીં તો કોઈ તમે નહીં આવવાનું, હું પણ નહીં આવીએ. અને પંડિતજીએ બહુ મોટું કામ કર્યું, ઉલ્લેખ કરેલો છે. ગટરામ ભગવાન ના પડે, પ્રસિદ્ધિથી ગુરુ, પ્રસિદ્ધિ જે સિદ્ધિ નું અભિમાન નહીં. જે બકરાઓને સમાધિ કરાવી શકે તે મુગટરામ મહારાજ પ્રસંગ છે એવો કે બકરા વેર વિખેર હતા તો કે જુઓ ગમ્મત, એલા હાથ કર્યો બધા સ્થિર કે જાઓ રમતમાં બોલો. આવું કોણ કરી શકે? હું સૂર્યલોકમાં જઈને ગાયત્રી કરું છું, કોણ કે 3 વર્ષની ઉંમરે સમાધિમાં બેસતો એમ કહી શકતા? મોટા ભાઈ એટલે કોણ? પૃથ્વીના 2 ભાગ કરી શકે એવું સામર્થ્ય ધરાવે છે. આવું કહેનાર મુગટરામ મહારાજ ને આ બધા ભક્તો છે એમના. 3જી પેઢી કે 5મી પેઢી? 8મી પેઢી. એમના જે દાદા કેશવલાલ દાદા કરી બી હતા અને ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ. આ કનૈયાલાલ એમના ભક્ત અને એમના પુત્ર મહેશભાઈ નાગપુરમાં છે. બોલો. અને તે ભક્ત 3જી 5મી પેઢી ચાલુ છે. મારો છોકરો બી આવી રહેલો છે, એનો છોકરો બી આવી રહેલો. પ્રવીણભાઈ, એક પ્રસંગ બીજો કહું કે અમારા ગુરુમાં હું નાનો હતો, ગુરુ મહારાજ અમારા દાદા ભક્તિ કરતા હતા ને, એ ભક્તિ તે સાંજે આરતી પછી ભજન કરતા હતા. એકદમ ગુરુ મહારાજ પ્રગટ થયા દિવાલમાંથી. તો કે કેમ કેશલભાઈ યાદ કર્યો? તો કે ના હું તો ભજન ગાતો હતો. કામ હોય તો કહેજો. બોલો આવું હતું. એટલે જ્યારે સ્મરણ કરો ત્યારે આઈને ઉભા રહે છે, એ મોટી વાત. હા, એટલે કવિએ કહ્યું કે કોટી કોષ પર ગુરુ વસે, ક્ષણમાં આવે વળને જ આવે, એને કોઈ સમય નથી. સદગુરુ એટલે મનુષ્ય શરીરમાં બોલતા ચાલતા ભગવાન. અને એ ભાવ જોતા હતા, બીજું કઈ ભાવ જોઈએ. સાધુ ભૂખા ભાવ બકા, ધન કા ભૂખા નાય, ધન કા ભૂખા જો પીરે સો તો સાધુ નાય. મારા ફાધરના ટાઈમમાં લગ્ન વખતે એમણે, મારા ફાધરે મને જણાવ્યું હતું કે મારા લગ્ન વખતે મેં મહારાજને કહ્યું હતું કે તમે આવજો, મારા ઘરે કપડની અંદર આવો મારા લગ્ન વખત. કે સારું હું આવીશ કે છે. લગ્ન તો થઈ ગયું પણ મહારાજ તો દેખાયા નહીં. તો પછી આવીને એમણે તો ઝઘડો કર્યો મહારાજ સાથે. ઝઘડો એટલે પ્રેમનો ઝઘડો કર્યો એમણે કે ભાઈ તમે આવવાના તો ને આવ્યા નહીં. તો એમણે એ કહ્યું
કે તરત આગળ જે વાજા ને એ બધું આવ્યું હતું તે ક્યાંથી આવ્યું કે છે. તો તે વખતે અમારા નગર સેન્ટર આગળ લગ્ન હતું, એમાં બે વાજાવાળાને બોલાયા હતા. તો બંને વાજાવાળા લડતા હતા તો હું વગાડીશ તો હું વગાડીશ. તો પછી નગર સેન્ટરે કહ્યું કે જાઓ કેશવલાલભાઈને ત્યાં આગળ લગ્ન છે, ત્યાં આગળ તમે જાઓ, પૈસા મારી પાસેથી લેજો કે છે. તો તે વખતે ગુરુ મહારાજે કહ્યું તો પેલા વાજાને એ બધા ક્યાંથી આવ્યા હતા, હું નહોતો આવ્યો તો કોણ આવ્યું હતું ત્યાં આગળ કે છે. તો એ રીતે કહે છે કે માણસ પ્રત્યક્ષ આવતા નથી, પણ એ પોતે સૂક્ષ્મ રૂપે આવીને આપણે ઓળખ પછી આપણી બેટરી ચાર્જ થાય છે. कहता नहीं कहलवाता है, कहता नहीं दिलवाता है, करता नहीं करवाता है. અને આટલા બધા છેલ્લા 3 વર્ષથી અહીંયા યજ્ઞ ચાલે છે. એ પહેલા બબે અતિવૃદ્ધ થઈ ગયા. અને એમને પંડિતજીનો ફોટો મળે નહીં. આપણે તો 86માં ભૂપેન્દ્રભાઈ છપાવી, બીજી વાર પણ ના મળ્યો. પછી મને એમનો પરિચય થયો. નરેન્દ્રભાઈ આવે છે એમના તો ભરતભાઈ ને બધા તો કોઈ છે નહીં અત્યારે. બરાબર. પછી મેં એમને કોન્ટેક્ટ કર્યો. પણ તમે આ વખતે બુકમાં લખાયું એ જે બાણ છે, શિવલિંગ છે, એને સ્વયંભૂ ગુપ્તેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આ મહાદેવજીના સ્વરૂપને પ્રતિષ્ઠિત થયાને 100 વર્ષ થઈ ગયા છે. 100 વર્ષ થઈ ગયા છે. એને વિશે એવી વાત છે કે મધ્યપ્રદેશ બુરહાનપુર ઉજ્જૈન પાસે કોઈ વ્યક્તિને ત્યાં મકાન બંધાતું હતું. એનો પાયો ખોદતા હતા. એ વખતે પેલા મજૂરો ખોદતી વખતે ત્રિકમનો પ્રહાર થયો એટલે અવાજ થયો અને સાથે અંદરથી લોહી નીકળ્યું. એટલે ત્રિકમ ઉછાડ્યું તો લોહી છે એટલે મજૂરો ગભરાઈ ગયા. માલિકને વાત કરી કે આ શું હશે, કેમ આવું થયું. પછી કોઈકે કહ્યું કે ભાઈ આ જુઓ અંદર જે આ ત્રિકમના પ્રાર્થથી જે કાણું પડ્યું તો અંદર સોપારી જેવડું શિવલિંગ દેખાયું. પછી એને શબ્દ આવ્યું કે જે માલિકને ભાઈ તારે તા છે સ્વયંભૂ મહાદેવજી છે, તારી ભાભી જે ગંગાબેન છે એ ચુનીભાઈ સાંભળભાઈ ત્યાં સગા થાય એને કંઈ પૂજા કરે. એટલે ત્યાંથી એ લોકો સાપલા લાવ્યા, એની પૂજા શરૂ કરી. આ ગુપ્તેશ્વર મહાદેવ ચુનીભાઈ તો દાજીરામ મહારાજને મુગટરામ મહારાજના ભક્ત હતા. એટલે મુગટરામ ભગવાને વાત કરી, ભગવાન અમારે ત્યાં શિવલિંગ છે, કલાકારનું છે, ને વચ્ચેથી જોઈએ તો સુપારી જેવડું શિવલિંગ દેખાય છે, દર્શન થાય છે. ત્યારે મુગટરામ ભગવાન સ્વયં ગુપ્તેશ્વર મહાદેવ છે. ગુપ્તેશ્વર ગુપ્ત ગુપ્તેશ્વર મહાદેવ કહ્યું. પછી થોડા વખત એમને પૂજા કરી. પછી એમને એમ થયું કે હું ઘેર પૂજા કરું તો મારા ગુરુને ત્યાં મૂકો તો બધાને લાભ મળે. ગુરુ મહારાજની મુગટરામ મહારાજની પરમિશન માંગી અને એમને કોઈ સારું એટલે અહીંયા પધાર્યા. 100 વર્ષ ઉપર થઈ ગયા એમ કહે છે. પછી તો 8 દિવસ બધવામાં આવ્યું. સ્વયં ભગવાન એ બિરાજ્યા એટલે આ શંકરના અંશાવતાર. એટલે પૂછ્યું શું અભિષેકો, દૂધના અભિષેક, મણમણ દૂધના આજે ચડે છે, રુદ્રાભિષેક, લઘુ રુદ્ર, હોમાત્મક, જપાત્મક, મહારુદ્ર, અતિરુદ્ર બધું ચાલે. તાવ તરિયો ગમે તો જપ એમની સામે. મુગટરામ મહારાજ કહેતા ગીજાશંકર ભગવાન કહેતા ચિરુભાઈ મહારાજ કહેતા બધા અભિષેક ચાલુ એમ. તાવ તરે બધું ગાઢ થઈ જાય છે. મહામૃત્યુંજયના સંપુટિક મંત્ર પૌરાણિક પણ ઓમ નમઃ શિવાય સીધું નહીં તો એ કરો તો તમારે ઘણાને થાય. મુગટરામ ભગવાન ગીજાશંકર ભગવાન કહેતા કે જો જીવાના ચાન્સ 90% પણ નહીં હોય, પણ જો આ સંપુટિક જપ એ કરાવો, અભિષેક ને કરો તો 75. અમારા દાખલા છે, મારો અને મારો તો 4 મહિના પહેલાનો જ છે. મારું હેમોગ્લોબિન થઈ ગયા. અમારું હોમોગ્લોબિન 4 થઈ ગયું. ડોક્ટરે કહી દીધું હવે એક બી વોમિટ થઈ કે એક બી સંદાસ થયો બ્લડનો તો કેસ ફેટલ છે. રાતના 1:30 વાગે કહેવામાં આવ્યું અને સવારના 6 વાગે હું બધાને રિસીવ કરું છું. એ ગુરુ મહારાજની દયા. કરતું અકર્તું અન્યથા કરતું સમર્થા.
એ જ દાખલો એની સાથે છે, એને વિચાર હોવો જોઈએ. હરેશભાઈ અહીંથી બીજે દાડે પ્રસાદ લઈને આવ્યા, જળ લઈને આવ્યા. તમે નહીં માનો, 3 થી 3.5 લગભગ મહિના ને એમણે પ્રસાદ લીધો તો યુ વિલ નોટ બિલીવ, તરત ઇમ્પ્રુવમેન્ટ ચાલુ થઈ ગયું અને 4 દિવસમાં રજા આપી દીધી મને. એમનો અનુગ્રહ, એમની કૃપા બહુ કૃપા. નિમિત્ત બનાવે બધાને. હવે આ જે મંજુસરના ગુપ્તેશ્વર મહાદેવ છે એ દુનિયાની એક અજાયબી છે. અજાયબી છે. અને સ્ફટિક છે આ સ્ફટિક છે તમે શંકરાચાર્યનો આપો ને દાખલો, અને એ પારદર્શક છે. આપો શંકરાચાર્ય. ગુરુ શંકરાચાર્ય અહીં આવ્યા હતા ને કે આખું ગામ ભેગું થયું હતું. ગામની અંદર બધા કહેતા હતા કે આ શંકર ભગવાનનું લિંગ છે, આ ગુપ્તેશ્વર દાદા છે. કે સ્વયં દંડક પ્રણામ કર્યા અને આ સ્વયં આજે શંકરાચાર્યના એ આયા. એમણે એમની કમંડળ અને લઠ બંને બાજુમાં મૂકી દીધો અને અને સાક્ષાત સત્સંગદેવને પ્રણામ કર્યા. કાં તો સ્વયંભૂ શંકર ભગવાનનું લિંગ છે. દત્ત યોગેશ્વર પણ સંન્યાસી આવેલા ને તે પણ તરત એમણે કહ્યું કે આવું તો વિરલ છે. મારો દાખલો આપો. અમેરિકાથી હું આવવાનો હતો અને મારા કાકાના દીકરાની છોકરીનું લગ્ન મારા નામની જ કંકોત્રી, પણ આવી શકાયું નહીં અને હું તે હોસ્પિટલમાં હતો. એટલે છોકરો કહે છે કે હવે બાપુજી નહીં જવાય, પપ્પા કહે છે. હોસ્પિટલમાં લગભગ અઠવાડિયું રહ્યો. એક ખાલી બેક પેન હતું અને પછી બહામાં ત્યાં છે ને એ બધું જોવા ગયેલા સિનિયર સિટીઝન જોડે, અને એમાં વધારે પછી બેક પેન થયું. એટલે છોકરાઓ તો પછી ડૉક્ટરોની સલાહ લે ને બધી, એટલે કોલોનોસ્કોપી થઈ, એન્ડોસ્કોપી કરાવી, બધું કરાયું, પણ છતાં કંઈ નીકળ્યું નહીં. પછી મેં છોકરાને કહ્યું કે જો મારે હવે બધા ટેસ્ટો નથી કરવા, આટલા ટેસ્ટ બહુ થઈ ગયા, મારે ગુરુની દવા, ડૉક્ટરની દવા અને ગુરુની દયા એ જ મારા માટે બહુ છે. ગુરુએ કહ્યું કે ભાઈ હવે મને બચાવો. જતું રહ્યું દરેક લો, અને 14મી તારીખે હું બેસીને અહીંયા વૈદ્યો નારાયણો હરિ. હા બસ ડોક્ટરો ડોક્ટરે બરાબર ને જે ડોક્ટર ના કરી શકે તે એ કરી શકે. મેઇન વસ્તુ તો એ છે કે જે ડોક્ટર નથી કરી શકતા તે એ કરે. ડૉક્ટરની ડોક્ટરે દવાના અમારા માટે તો ડોક્ટરે હાથ છોડી દીધા હતા. રાતના 1:30 વાગે કહી દીધેલું હતું કે આ કેસ ફેટલ છે, પણ સવારના 6 વાગે હું આરામથી જાગું છું અને માણસ બધા જે મને મળવા આવ્યા છે એ લોકોને હું મળતો હતો. હિમોગ્લોબિન 4 થઈ ગઈ. હા મારું ચાલો હવે 1-1.5 કિલોમીટર. હા બરોબર લખેલો છે. એ મારા ફાધરનો કિસ્સો હતો. હા એ બધા લઈ લે. જો નીચે લઈ ગયા સુકાઈ ગયા, બસ આટલા લઈ ગયા કોઈ વાંધો પણ કોઈ ઠેકાણે નથી. આ એમનું કે નિવાસસ્થાન હતું, અહીંયા બેસતા હતા. હા કોઈ હા બસ એના પર બસ સરસ. એમને સાધના કરે જે અણુ પવિત્રતા છે એ જબરજસ્ત મોટી વસ્તુ છે અને એની અનુભૂતિ થાય છે. જો અને તમે બેઠેલા ગિરધર ભગવાન દર્શન કર્યા છે, ચરણમાં પડ્યા છે, આ ભજનો ગાયા છે, આ જગ્યાએ આરતી ઉતારી છે એમની, આરતી ઉતારેલી છે, નૈવેદ્ય મૂક્યું છે, મંત્ર પુષ્પાંજલિ બોલ્યો. પણ મેં જે છેલ્લું પાનું બોલ્યો ને ત્યારે એમને આ ખોલી નાખ્યું. એ બંને એક્ઝેક્ટ ટાઈમ મારી એન્ડ આવ્યું. હવે તમે આ જે છે ને તો ઓળખાણ આપો કે અહીંયા ખ્યાલ ના પડે પણ આ લક્ષ્મી બા છે, આ દિવાળી બા છે, આ લક્ષ્મી બા છે. એટલે દાદીના મહારાજ આ જે રૂમમાં આપણે ઊભા છીએ એ ગિરિજાશંકર ભગવાન એ અહીંયા તપશ્ચર્યા કરેલી. એમને નિદ્રા જેવું હતું નહીં. આખી રાતે કે 12 પછી ભજન કરતા હતા. માતુશ્રી કહેતા કે ભગવાન તો કોઈના સૂતેલા દેખાતી, પલંગમાં બેસીને ઈશ્વર સ્મરણ કરતા હતા. એથી આ કહે છે તેમ અમરીશભાઈને બધા કે આ તો એના જે સ્પંદનો છે, વાઇબ્રેશન્સ સમજે. રામકૃષ્ણ કહેતા કે ભાઈ આ રૂમમાં અમે કરોડો જપ કર્યા છે, તું બેસ અને અનુભવ કર, અનુભૂતિ કર. આ વાઇબ્રેશન તેવું છે આ ગિરિજાશંકર ભગવાનનું. અમે નાના હતા ત્યારે અહીંયા પોતે બિરાજમાન થતા અને મેં દર્શન કરેલા છે, ચરણામૃત લીધેલું છે
ભજનો ગાયા છે, હા. હાથથી ઉતારી છે. યાદ છે. એક ફેરફારમાં એટલું જ છે કે આ બારણું થયું, આ બારણું એમને એમ છે ને આ લીપણ હતું ટાઇલ્સ આવી, બાકી કશું નહીં, બધું બરાબર છે. એટલે એ જે વાઇબ્રેટ ચાલુ રાખ્યું છે એ સારું છે. શું એને કહ્યું એક વાર એ even today તને એ વાઇબ્રેશન કામ આવશે. હકીકત છે. અહીંયા એકવાર મહાસુદ એકમ આજના જ દિવસે એમની પૂજા કરી, જટા લાવેલા. હા. અહીં કે તમે હતા ને, હા, જટાજી હાર નહીં. શિવ સ્વરૂપે ગિરિજાશંકર આરતી કરી. ભગવાનની પૂજા કરીને આરતી કરી. શું મંત્ર પુષ્પાંજલિ પછી સુરતના શિવ મંદિરને જેઠાલાલ કરીને હતા, પૂજારી. એમને બે પત્ની હતી, સંતાન ના મળે તો બાપાએ કહ્યું કે ભાઈ આ પૂજારી છે ને એમને સંતાન નથી. તો પોતે હિન્દીમાં બોલ્યા, પ્રારબ્ધ में नहीं है मन कर लेना पड़ेगा. હિન્દીમાં જ્યારે કેટલીક વાર એવા હોય અંદરથી હિન્દી જ બોલતા હતા. એના પ્રારબ્ધમાં સંતતિ નથી પણ માગીને લેવું પડશે, ત્યારે માગીને લઈ એમાં કશું નહીં, ફાયદો નહીં થાય કંઈ પણ. એવો આગ્રહ રાખવો જ નહીં. એ જે કહ્યું તો બરાબર છે. અહીંયા જ બેસીને હું નાનો હતો, મારે તો એસએસસીમાં ત્યારે સગાઈ નક્કી કરી. બાપાએ પૂછવા આવ્યા ગુરુ ભગવાનને, જન્માક્ષર જોતા જ નહીં કે આ છોકરા માટે એક આંગળી આવી છે અને પૈસા સારું છે એમ કે ભણાવીશું આમ બધું, તમારે કંઈ નહીં, જન્માક્ષરની કંઈ નહીં, છોકરીનું નામ નહીં, કંઈ નહીં, એક ઓફર આવી છે આ છોકરા માટે, પ્રવીણ માટે. તો ભગવાન શું, તે ભગવાને કહ્યું કે જેની વાત તમે કરો છો એને સંતતિ યોગ નથી. વગર જન્માક્ષરે આ 101,000 ગણું ટ્રુથ છે, સત્ય, અને આ બોલનાર છે શું કામ ખોટું બોલીએ? બાપા શું કામ કે આ હિન્દુભાઈ શું કામ ખોટું બોલે? સંતતિ યોગ નથી. પણ કે વ્યવહારુ હતા કે જો છોકરાને બહુ લાવો તે નાનભાઈ એવી લાવો, કામગરી હોય, વ્યવહારુ, પોતે વ્યવહાર કુશળ હોય, મહેનત કરે, શરીર સશક્ત હોય, વૈતરું ધરવાનું કરવાનું. ત્યારે પછી અમે ના કર્યું ને મળી તે એવી જ મળી તે ભગવાને કે કામગરી જોઈએ. શું આવું કહ્યું. હવે કહું કે એ જે છોકરીની વાત થયેલી, આપણે કોઈને મોઢે કહેવાય નહીં કે આવું કઈ છે ભાઈ, હમણાં છોકરો ભણે છે બાપા કે હમણાં કઈ નહીં કે તમારે. પછી એ છોકરીના બીજા લગ્ન થયા. અમારી દીકરીની કાકી સાસુ છે, કશું સંતાન નથી. હકીકત આજે છે જ. ગૌતી માતાને કલકત્તામાં, સુરત રહી છે, હવે રિટાયર છે. હવે આ પુરુષે કાથી જાણ્યું? પરમાત્મા સિવાય જાણે. પંડિતજીએ લખ્યું છે મારા ગુરુ સાક્ષાત પરમેશ્વર, બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર સ્વરૂપ, મહત્વ મહાન, યોગીઓના યોગી હતા. બોલો, એ ખોટું નથી લખ્યું એમને. ગુરુમાં જે લખાવ્યું છે એ વન્ડરફુલ છે. એ તો 25 પહેલા 21 પાના છે ને એ એક્સ્ટ્રેક્ટ છે. આજે પ્રસ્તાવના એ આખા એની એક્સ્ટ્રેક્ટ છે. બરાબર છે. એમણે તો ભવિષ્યની ખબર જ હતી. તે જમાનામાં તો પેલું બ્રાહ્મણ તમે ચુસ્ત આમ નહીં ખવાય નહીં ખાય. તો એક દાડો મને એમ કહ્યું, એ કવિ તારે માટે આટલું ચુસ્ત હશે તો નહીં ચાલશે. એ કેદાડે સમજ્યું કે ફોરેન જવાનું થયું ત્યારે એમણે પેલી જે ઇન્સ્ટ્રક્શન આપેલી, અને બીજી વાર એમ કહ્યું કે કવિ અપ ટુ ડેટ રહેજે, હું બેઠો છું. એટલા શબ્દ કહે, હું બેઠો છું. આપણે ત્યાં અપ ટુ ડેટ એટલે બેઠો છું. આજે બી પહેરીને આવ્યો છું. આ ગિરજાક્ષ એમને લીધે છે. આપણે જઈએ છીએ ને જય આનંદ મૂર્તિ, તો જય આનંદ મૂર્તિ. સદગુરુ તો આનંદ મૂર્તિ છે. ક્લેશ વ્યથા કશું નહીં એમની પાસે સ્પર્શે જ નહીં. અને તેથી આપણે પણ ના સ્પર્શે એમની પાસે હોઈએ તો. એમાં સદગુરુ એ વિરાજમાન છે, એમને નમસ્કાર કરીએ. આગળ પ્રાતસ્મરણી મુગટરામ ભગવાન છે, એમના ગુરુ, એમના પિતાશ્રી. પણ પિતાને લૌકિક પિતા માન્યા નથી ગિરજાશંકર ભગવાને. સમર્થ સદગુરુ માન્યા ને શંકરાવતાર માન્યા છે. એમનું વિઝન થયેલું એ ગિરજાશંકર ભગવાનનો છે. જો ગૃહસ્થાશ્રમ ધન્યો ગૃહસ્થાશ્રમ. યોગેશ્વરે કહ્યું, મહાત્મા યોગેશ્વરે, એટલે ભાઈ આ મહાપુરુષોએ જંગલમાં જઈને નહીં, લોકોની વચ્ચે રહીને બરાબર ગ્રસ્તાશ્રમનું પાલન કરીને ગ્રસ્તાશ્રમને ઉર્જિત બનાવ્યો છે. બોલો. અરે પોતા તો તર્યા, બીજાને હજી તારી રહ્યા છે કે તો ધન્યો ગૃહસ્થાશ્રમ. પછી આ જે સામે જે છે જેઠાભાઈ મહારાજ, એ મુગટરામ મહારાજના તૃતીય પુત્ર, એમના જે દૌહિત્ર અશોકભાઈ સવારે મળેલા અને કહ્યું કે હું આવવાનો છું.
જેટલા બી મારા આપણે પેલા એ ક્યાં ગયા આપણે વસંતલાલ નીચે ગયા એમના જમાઈ વસંતલાલ પછી એ કરું છું. આ પ્રપૌત્ર ચીનુભાઈ મહારાજ કે મહારાજને આપણે જોયા એના હરેશભાઈ એમએસસી છે એમના પિતાશ્રી હા અને દલસુખી મહારાજ રાજીરામ મહારાજ. ભાઈ તમે બોલજો પછી એક ભજન ખાલી ગાઈશું આ ભૂમિ પર, વધારે નહીં. ધર્મપત્ની માતુશ્રી સુરજબા ભગવતી સ્વરૂપ. ત્યાર પછી સાંઈ બાબાને પ્રણામ કરીએ. આ વિષ્ણુ છે. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર વંદના વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. સાંઈનાથ મહારાજને નમસ્કાર કરીએ. ગાયત્રી માતાને એમની બાજુમાં છે લક્ષ્મીબાઈ. બહુ અલભ્ય તસવીર. પ્રથમ મહાત્મા જે દાજીરામ ભગવાનનું જે કર્યું એમના ધર્મપત્ની લક્ષ્મીબા કે જે અવધૂત પધારેલા ને એમને જે દીક્ષા આપી, ગુરુછઠનો ઉત્સવ થયો, સદાવ્રત ચાલુ કર્યા, હનુમાનજીની ભક્તિ ચાલુ કરાવી, તે જે સંતને લઈ આવનારા છે નિમિત્ત એ બનેલા છે. દાજીરામ મહારાજ તો પોતે ઘેર હતા તે લઈને ગયા એ લક્ષ્મીબા. આ દિવાળીબા મુકટરામ મહારાજના માતુશ્રી ધન્ય માતા. ભગવતી સુરજબા મેં કહ્યું ને કે ભાઈ મુકટરામ મહારાજ રસોડું ચાલુ જ રહે. અતિથિ દેવો ભવ, મિષ્ટાનો બને, આજે આ બનાવજો, કાલે તે બનાવજો, આ બનાવજો, બસ. તારે રસોઈ કેટલા ની કરવી કે એનું કેવું છે નક્કી હતું. હજુ એ વસ્તુ છે. એવા ધન્ય આત્મા કે જેમના પતિ એ ભગવાન અને જેમનો દીકરો એ પણ ભગવાન. કેવો ધન્ય આત્મા. દિવાળીબાની વાત કરો કે જેના બાપ દાજી મહારાજ એ બી ભગવાન સ્વરૂપ અને એમના દીકરા મુકટરામ મહારાજ એમના દીકરા બી ભગવાન, દિવ્ય ભગવતી સ્વરૂપ જગદંબા સ્વરૂપ. હવે કહું કે પેલું રસોઈ કેટલા નહીં કરવી તો મુકટરામ પોતા પડે કે બા કે તેમ કરજો, સુરજભાઈ જેટલાની કેટલાની બનાવી દઉં જાઓ. તો સુરજભાઈ મૂકી દીધી વચન સિદ્ધિ. આજે 25 નું કરવાનું કે આવી જ જાય લોકો. આજે 50 નું કરશો તેટલું જ આવે. એક કિસ્સો કહ્યો હતો કે એક વખત એક દૂધપાક કરતા હતા અને કંઈ 25-50 માણસ આવી ગયા. દૂધપાક તો થોડો હતો તો મહારાજ મુકટરામ મહારાજે એમ કહ્યું કે કનૈયાલાલ તમારું કામ નહીં, તમે તો વાણિયા કહેવો, આ બધું બ્રાહ્મણનું કામ. એમણે જે એ તવે તો માર્યો તો ઉભરો આવ્યો તે સમાયો જ નહીં, બધાએ આરામથી ખાધું. હા ખરેખર એકદમ તો યાદ આવે ને, એ તો પેલું શું છે આવું થાય કંઈક તો યાદ આવે એમ. એ દઈતો ને ગિરજાશંકર ભાગવત ધર્મપતિ માતુશ્રી જીવ કોરબા જગદંબા સ્વરૂપ એમનું આપણે પ્રણામ કરીએ ને એમને વચન સિદ્ધિ મુકટરામ મહારાજ આપેલી. જોકોર કે તું કહેશે તેમ થશે, મુકટરામ મહારાજે એમને આપી. પછી ગિરજાશંકર મહારાજે એકવાર કહ્યું કે આપણે ગુરુ માનતા ખાઈએ તો ભજન ક્યારે કરો છો? તો તમારે ઘણું ખરું કામ જાતે કરવું પડતું. એક ભક્ત હતો તે વાસણ માટે રાત્રે બધા 11 વાગી જાય. ત્યારે એમણે કહ્યું કે મને કામમાં જ વખત નથી મળતો, તું ક્યારે કરું? તો તું ગિરજાશંકર નહીં, આપણે ગુરુ માનનો ખાઈએ છીએ તો ભજન તો કરવું જ પડે, નહીં તો દોષ લાગે. ત્યાર પછી રાત્રે બેસીને માળા કરતા હતા. કે ભગવાન તો કે સુતા જ નહીં, હંમેશા બેઠેલા જ હોય. આટલા સ્મરણ ઈશ્વર સ્મરણ. મેં કહેલું છે કે તમને જો કોઈ ગૂંચ આવે, રઘુભાઈને પત્ર લખ્યો 47માં રઘુભાઈ લોસ એન્જલિસ હતા કેલિફોર્નિયા. તેમને કાગળ લખ્યો કે પરદેશમાં છો, કઈ ગૂંચ મુસીબત આવે તો રાત્રે ગુરુ મહારાજનું સ્મરણ કરજો, એને યાદ કરજો, એમને તમે તમારી વાત કહેજો, એ દયાળુ છે, તમે કૃપા કરશે. પોતા પણ નહીં. જો ગિરજાશંકર મહારાજ પોતે કોઈ કહ્યું નથી, તેમાં મુકટરામ મહારાજે પણ ગુરુ મહારાજ પોતા પર નથી લીધું. અહમ ને વિનમ્રતા, બાકી હતા કરતા સમર્થ પુરુષ. છતાં આપણે કહીએ કે મારા ફાધર કે તે વખતે તો સનસની ગયો તો હું કે છે કે સાલા લેડીઝના કપડા ધોવાના,
તો એમણે વિજયશંકર મહારાજના આશીર્વાદથી મારા પિતાશ્રી ચિનુભાઈ એ એમનો દેવસ્થાનનો અધિકાર પ્રાપ્ત કરેલો દેવ સેવા કરવાનો, અને ત્યાર પછી એમને ઘણા વર્ષો સુધી દેવસ્થાનની પૂજા કરી. ગુરુ મહારાજ ગયા પછી ઘણા સંકટો વિકટો આવવા છતાંય પોતે ગુરુ પર એટલો અખંડ અવિચળ વિશ્વાસ કે મારા ગુરુ એ મારા ભગવાન છે, મારી દરેક વસ્તુ એ પોતે જાણે છે. એમની નૈયા બધી પાર ગુરુ મહારાજ જ કરતા. એવા ઘણા દાખલા મેં અનુભવ્યા છે કે એમને ગુરુ પર જે વિશ્વાસ હતો એ અટત હતો. જેમ હું એમનો બીજા નંબરનો દીકરો છું. હવે હું MSc કર્યા પછી મને ઘણી વખત વાર્તાલાપ થતા ત્યારે મેં એમને કહેલું બધી વસ્તુનો નિચોડ, દરેક શાસ્ત્રનો નિચોડ એક જ છે કે ગુરુ સ્મરણ કરવું, ગુરુ ઓમ સ્મરણ કરવું, એક નામ સ્મરણ કરવું. એ નામ સ્વરૂપ રીતે મેં એમની પાસે એમને કહ્યું કે આપણે નામ સ્મરણનો એક મોટો યજ્ઞ કરીએ. ત્યારે એમને ગુરુ ઓમ મંત્ર આપેલો. 1985માં મને ખ્યાલ છે, 1985માં પહેલી ગુરુ ઓમની ધૂમ એમને ચાલુ કરાવેલી. સમગ્ર ગામ 5 દિવસ સુધી પહેલી શરૂઆત કરેલી અને 5 દિવસ અખંડ 24 કલાક ગુરુ ઓમ જાપ રટન આખું ગામ રટતું રહ્યું. દરેક માણસ 2 કલાક પોતાનું ભાગ લઈ અને 2 કલાક સુધી જપમાં સામેલ થતા હતા. છેલ્લે દિવસે જાહો જલાલથી ભગવાન ગુરુ મહારાજની સમગ્ર આખા ગામમાં શોભાયાત્રા ફેરવતા, એ પોતે પણ શોભાયાત્રામાં ફરતા અને ગામને સુશોભિત કરનાર, ગામમાં એક આનંદ ઉજવનાર એક એવા વ્યક્તિ તરીકે એ બહાર આવ્યા. એ પોતે એક દિવસ